મારું નામ વાઘેલા નંદુબેન ગુણોદભાઈ વાઘેલા, મહિલા અને બાળ વિકાસ ચેરમેન તરીકે હું આખા જિલ્લામાં ફરજ બજાવું છું। ત્યારબાદ ગત રોજ 10 તારીખે હું મારી ઓફિસમાં ગયેલી, તો મારી ઓફિસમાં હું બેઠી 5 થી 10 મિનિટ થઈ ત્યાં પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડિયા મારી ઓફિસમાં આવેલ। ત્યારબાદ એજન્સીવાળાનો મારા જોડે ફોન આવ્યા હતા, તો બેન આ એજન્સીવાળા માટે શું કરીશું આપણે? તો કે મારે કોઈ તારી વાત સાંભળવાની આવતી નથી। મેં કીધું કેમ? તો કે એજન્સીવાળી મારે એ રદ કરવાની છે। તો મેડમ 1 મહિનો 10 દિવસ છે તો રદ ન કરીને તમે અત્યારે 1 મહિના 10 દિવસ રદ કરો તો એની જોડે કાંઈ તમે લેખિતમાં આપ્યું છે કે? હા મેં લેખિતમાં આપ્યું। તો મેં એમ કીધું લેખિત મને આપો અને કોઈ મેસેજ આપો। 4 મહિનાથી મારે તમારે કોઈ મેસેજ કે ફોન, તમે મારો ફોન લેખિતમાં નાખી દીધો છે, આ સુધી મને કોઈ તમે મારો જવાબ આપેલ નથી। એ વાત કરી અને ત્યારબાદ હું હતી ત્યારે એમના ભાઈની એજન્સી હતી, ત્યારે મેં એમના ભાઈનું કીધું, મેં કીધું તમારા ભાઈની એજન્સી હતી ત્યારે તો કોઈ પૂછપરછ કે કોઈ વાંધા વચકા હતા નહીં, તો આ કેમ તમને વાંધા વચકા છે બેન? એમના ભાઈનું નામ લીધું તો ઉશ્કેરાય અને મને લાફો મારી અને મારી જાતે અપમાન કરી અને વાળ ઝાલી અને ઢસડીને બહાર નીકળી ગઈ। આ રેડીને કોની આને ઓફિસ આપી છે? અને ત્યારબાદ એ મને જાતિ અપમાન કરેલ। ત્યારબાદ હું જોરાવર પોલીસ સ્ટેશન ગયેલી, ત્યારે હું ફરિયાદ માટે ગયેલી, તો ત્યારે મને કોઈ અહીંયા જવાબ મળેલ ન હતો। તો હું ડેલુ સાહેબ જોડે જઈ અને આ ડેલુ સાહેબ જ્યાં જઈ અને પછી મેં તમામ જગ્યાએ રજૂઆત કરેલી। અગાઉ પણ મેં આ રજૂઆત કરેલી છે કે આ જાતિ અપમાન તરીકે મને કોઈ પણ જગ્યાએ મારું માન અપમાન જળવાતું નથી। આ હોદ્દો મને આપ્યા પછી મારું આમાં માન અપમાન થાય તો આનો રસ્તો કાંઈ કરો। તો આ રજૂઆત મેં ડીડીઓ સાહેબ જોડે, ભાનુબેન બાબરિયા, પીકે પરમાર ધારાસભ્ય, ત્યારબાદ કાલે પણ હું કેબિનેટ મંત્રી નવા એવા એમના જોડે, હર્ષ સંઘવી સાહેબ જોડે તમામ જગ્યાએ આ જવાબ લેવા ગઈ, પણ આજ સુધી મને કોઈ જવાબ મળેલ નથી। આનો જવાબ મને હકીકત મને સાથ અને સહકારથી મને સાચો જવાબ નહીં મળે તો હું આમાં રાજીનામું આપવા તૈયાર રહીશ।